શુક્રાય દેવ શનિચરાય નમસ્કાર યુગ પ્રમાણે પુણ્યમ પુણ્યહમ તો આજે એના પપ્પા ઘડીક આરામ કરવા આવ્યા છે. થાકી ગયા ને આજે બેહીને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં. તો આજે આપણે છે હનુમાનજી મહારાજનું આ મંદિરે હવન. તો હવનમાં આપણે બેસવાનું છે 2 દિવસથી વિડીયોમાં. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે, હનુમાન જયંતિ એટલે તો હનુમાન જયંતિ છે એટલે બધાને હેપી હનુમાન જયંતિ. અને આજે તો ઘણી જગ્યાએ મેળો હોય અને હનુમાનજીના જેટલા મંદિર હોય ને બધે નાના મોટા પ્રસંગ બધાને હોય છે. તો અમારે આ વખતે કેવું છે કે મંદિર બન્યું છે એટલે મોટા પાયે બધો પ્રોગ્રામ છે અને હવન ને એવું છે. તો આપણે હવનમાં બેસવાનું છે અને પૂજા કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી, કારણ કે વિડીયોમાં બધું જ બતાવશું. અમારા રીતિ રિવાજો અને હવન ને એવું બધું કઈ રીતના થતું હોય એ બધું બતાવશું અને વૈષ્ણવીને પણ બતાવશું. બરાબર, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો તમે તો જો નીકળી ગયા છીએ અને જાય છે હનુમાન દાદાના મંદિરે. જો મ્યુઝિક તો સંભળાતું જ હશે, ટેપ વાગે છે અને હવે જાય છે ત્યાં હનુમાનજીના મંદિરે. આરાધ્યા આવી ગઈ છે. આરાધ્યાના પપ્પા બેસવાના છે. નહીં એને ધોઈ લે. ઓહો હો. તો આ છે આપણું મંદિર હનુમાનજી દાદાનું અને હમણાં નવું બનાવ્યું છે. વિડીયોમાં તમે આગળ પણ જોયું છે, ન જોયું તો વિડીયોમાં જોઈ લેજો. અને જો સજ્જિતજીને આજે તો એકદમ સરસ મજાનું બનાવી દીધું છે. દર્શન કરી લઈએ આપણે હનુમાનજી મહારાજના. પાછળ સરસ મજાનો રામ ભગવાનનો ફોટો પણ લગાડ્યો છે. હવે દર્શન કરીને આપણે જઈએ હવન કુંડ તરફ એક આંટો મારી લઈએ. જો તમે ફોટો કેટલો મસ્ત છે. અત્યારે આપણે આવી ગયા છીએ હવન કુંડ પાસે. જો હવનના કુંડ તૈયાર બનાવીને મૂકી રાખ્યા હતા. આગલી રાતે બનાવ્યા હતા અમે બધાએ મળીને. અત્યારે કમ્પ્લીટ કરી રાખ્યા છે. જેમાં પૂજાનો સામાન હતો એ પણ અહીંયા મૂકી દીધું છે. અને હમણાં બધા જ યજમાનોને બોલાવશે એટલે હમણાં હવન શરૂ કરી દઈશું આપણે. તો ચાલો હવે પહેલાં માથા ઉપર ફેટો બાંધી લઈએ. એને વગર બધું ખોટું. તમારો માથો મોટો છે નાનો છે રાખો મારો છે ને બાબા. વાટમાં ઉભું રે ફટાકો થાય તમારે. રમેશભાઈ થોડુંક વધારજો. દરેક યજમાનો ખંભે ખેસ નાખી દેજો. બેનો ચૂંટણી ઓઢી લેજો. તમારા વાટકામાં કંકુ ઘોળી નાખજો. પાણીના વાટકા ભરી લેજો. એ વાટકામાં એક પાણીની ચમચીમાં નાખી દેવાની, એક દૂધમાં ચમચી મૂકી દેવાની. હા, એમાં ધીરે ધીરે ચાલુ કરી જાય, યજમાન આવી જાય. બરાબર, અમારું કામ ખૂબ ચાલુ કરીએ અમે. બરાબર, ચાલો હવે આખા કપડામાં બસ જઈએ. બરાબર લાગે આ રંગાઈ જવાનું યજમાનો. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞા વર્તમાનસ્ય અદ્યો બ્રાહ્મણો દ્વારા સુશ્વેતારા કલ્પે વિસ્તરે કલિયુગે કલેશમ ચરણે ભૂલોકે પરતખંડે. ઓમ વિષ્ણુ 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 શ્રીમન્ મહાગણાધિપતય નમઃ. શ્રીમન્ મહાગણાધિપતય નમઃ. ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળ નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો. વલ વૈકુંઠ ઉતાર્યો. કાલે વરદન દીધા. કાલે વરદ દાદા કી પાર્વતી પિતા મહાદેવા.
આયુ પ્રમાણે પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયરસ્તુ. ભાઈઓ બહેનો કળશને કપાળ અડાડો, તમારું નમન કરો અને પછી કળશ કુંડની પાળી ઉપર મૂકી દો અને પછી હતા એમને બેસી જાઓ. પાણીની સમચી પકડી રાખો પલોઠી વાળીને. ભાઈઓ બહેનો શુક્રાય રીવ શનિચરાય રીવ શનિચરાય રીવ શનિચરાય રીવ શનિચરાય રીવ શનિચરાય રીવ સંધાય રીવ વિષ્ણવે રીવ વિષ્ણવે રીવ વિષ્ણવે રીવ વિષ્ણવે રીવ બ્રહ્મણે રીવ બ્રહ્મણે રીવ બ્રહ્મણે રીવ બ્રહ્મણે રીવ ઇન્દ્રાય રીવ ઇન્દ્રાય રીવ ઇન્દ્રાય રીવ ઇન્દ્રાય રીવ યમાય રીવ યમાય રીવ યમાય રીવ યમાય રીમ કાલય રીમ કાલય રીમ કાલય રીમ કાલય રીમ ચિત્રગુપ્તાય રીમ ચિત્રગુપ્તાય રીમ ચિત્રગુપ્તાય રીમ ચિત્રગુપ્તાય રીમ અગ્નય રીમ અગ્નય રીમ અગ્નય. ગમ ગણપતાય સ્વાહા ગમ ગણપતાય સ્વાહા ગમ ગણપતાય સ્વાહા ઓમ હમ હનુમતે 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 સ્વાહા ઓમ હમ હનુમતે. નમસ્કાર રીન્દ્રાયણી નમસ્કાર રીન્દ્રાયણી નમસ્કાર રીન્દ્રાયણી નમસ્કાર રીમ પ્રજાપતયે નમસ્કાર રીમ પ્રજાપતયે નમસ્કાર ઉદાસાય દાપુરા દેવ શરીરે જગત્રાયતે શણે પુનાચ ગૌરી દેહાત્સા સમય નમસ્તે જળેન ભાઈ નો દેવી પાઈ ગણગેન ચંબિકે પાહે ચાપજાની સ્વનેન પ્રાચ્યા રક્ષા પ્રતિંચાંચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યં તથેશ્વરે સૌમ્યાની આની રૂપાણી ત્રૈલોક્યે વિજરંતિ ચાત્યંત ઘોરાણી તે લક્ષ્મં સતા ભુવા અરગ શૂલ ગદાદીને આને શાસ્ત્રાણિ તંબિકે સંગીને તે રસ્માન રક્ષ સર્વતા ઋષિરો વાચ સુરે દિવ્ય કુસુમે નંદનોદ્ભવે અર્ચિતાં જગદાં દાત્રે તથા ગંધાનુલેપને સમસ્તે દૃશે દિવ્ય ધૂપે સુધોપિતા પ્રાહ પ્રસાદ સોમોકે સમસ્તાન પંડિતોવાચ વેતાં ત્રિદિશાં સર્વે યસ્મસ્તો વિવંતિતો ભગવત્યા કૃतं સર્વ ન કેચિદવશિષ્યતે યમ્યહતં ધીમે તન્નો હનુમંત પ્રચોદયાત. નમો દિવ્યે મા દિવ્યે શિવાય સતમ નમઃ. નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રદાસ્મદામ્મા. ઓમ અગ્નયે શિષ્ટકૃતયે નમઃ સ્વાહા. ઇદમ અગ્નયે નમઃ. ચાલો બધા નીચે બેસી જાઓ, હાથ જોડી રાખો. ભૂદેવ દસ જય હોમેદ્યો હોમેદ્યો ઘા ની કરતા મૂકો વાંકા વળો બસ. હાથ જોડી રાખીએ, ઉભા રહેજો. બીજા ભાઈઓ બધા આંધળી ઉભા રહેજો. ચાલો ભૂદેવ તમે એકલા. ઓમ ગમ ગણપતે નમો નમઃ. ગમ ગણપતે નમો નમઃ. હવન પૂરો થઈ ગયો અને જો ઘરે આવીને કપડાં બદલી લીધા છે, કારણ કે વૈષ્ણવીને તેડવાની હોય એટલે એને પછી નવા કપડાં હોય તો ખૂતે ને એવું થાય, એટલે કપડાં બદલી લીધા છે. અને અત્યારે હવે પાછી કથા છે, એટલે જો તમને અવાજ આવતો જ હશે, કથા શરૂ થઈ ગઈ છે. અને અત્યારે તો ઘરનું કામ હોય, ભેંસ દોવાની ને એવું કરવાનું હોય, એટલે જો ઘરે મમ્મી ઘરે આવ્યા છે, મમ્મી ભેંસ દોવે છે. ઓમ વર્ણાય નમઃ. ઓમ વર્ણાય નમઃ. ઓમ વર્ણાય નમઃ. ઓમ વર્ણાય નમઃ. ઓમ વર્ણાય નમો નમઃ. એટલે જો અત્યારે અહીંયા કથા શરૂ છે અને ભેંસ દોવા આવ્યા છે, અને ભેંસ દોઈને પછી પાછું કથામાં જવાનું છે મમ્મીને. અને આજો વૈષ્ણવીના પપ્પા ઘડીક આરામ કરવા આવ્યા છે. થાકી ગયા ને આજે બેહીને 3:30 થઈ ગયા. કા પણ બહુ ટાઈમ લાગી ગયો આજે તો વચ્ચે વોલ્ટ કર્યો એટલે થોડુંક
સારું થયું, નહીતર તો હાવ થાકી જાત. સવારના આપણે કેટલા વાગે બેઠા હતા? 9 વાગ્યા, 8:30 9 થઈ ગયા હતા. હા, 8:30 મતલબ હાલો 9 થી ગણો, 9 થી 2:30. હા, 2:30 એટલે તો એ ઘણા જ કહેવાય ને. 6 કલાક બેઠા. 6 કલાક તો એને તો એટલું બધું બેહવાનું ન હોય એટલે એ થોડાક વધારે થાકી ગયા. આપણે તો ઘરકામમાં બેહતા ઉઠતા હોઈએ એટલે એટલો બધો થાકડો ન લાગે બેહવાનો. બાકી એને પલોઠી વાળીને જ બેહવાનું હોય. કા થાકી ગયા ને? કથામાં નથી જવું તમારે? હવે જાવું જ છે, થોડીક વાર આરામ કરી લઈએ. હા, હારું. ભેંસ દોઈ લે મમ્મી, અને પછી વૈષ્ણવી જો અત્યારે સૂતી છે, પછી જાગી જાય, પછી આપણે બધાય જઈ કથામાં. બધાય નાના છોકરાઓ અહીંયા ચા પીવા બેઠા છે. ફૂટી ગઈ ચા દૂધ બધાય પીવા બેઠા છે. જોઈજો આયુષી અને આરાધ્યાને પીવડાવે છે. આરદુ હું પીધું? હું પીશો બેટા? આરાધ્યા બેન મૂડમાં નથી, કારણ કે એ ઊંઘમાં આવેલી છે. એટલે કારણ કે આજે જો ઘરે હવન ને એવું બધું હોય એટલે હરખી ઊંઘ ન થઈ હોય એટલે ઈ હવે હુઈ જશે, અને વૈષ્ણવીની ઊંઘ પૂરી થઈ ગઈ, ઈ હવે જાગશે એટલે એને લઈને કથામાં જશું. જો છોકરાઓ બધા રમતે ચડી ગયા છે, નાસ્તો વાસ્તો કરીને. આજે ધ્રુવી તેંગે કરતી હતી. કરતો બોલતા ખરા? કેમ બોલતી હતી આગળ? તેંગે કરતો. આયુષી તો નાસ્તો કરે છે. શું ખાયું છે તું? હે, તડાકા કડાકા ખાશો? ઠીક, તને તેંગે કરતા આવડે? કરતો. છોકરા જો બધા તેંગે કરવા મળ્યા છે. સરસ મજાને તૈયાર થઈ ગયા છે ને હવે જાય છીએ કથામાં. તો હજી તો કથામાં જાશું ને કથા અને પૂજા કરશે અને પછી પાઠ હાલશે ને એ બધું તો હજી ઘણું હાલશે. પછી પાછી પ્રસાદી લેવાની છે, અને એટલે આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય. તો હું અત્યારે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.